આમ હળવે હળવે શું કામ કરે છે? જરાક ઝડપ રાખ ને કામમાં. હજી ફળિયું વારવાનું પડ્યું છે, ઓલા કપડાં હંકેરવાના પડ્યા છે. બા પણ આ ટાઈમમાં શું ને તે થોડુંક શરીર દુખે સ્થિતિમાં. ઓહો નવી નવાઈનું આને તો છે. પગ દુખે ને હાથ દુખે ને પેટમાં દુખે ને બસ આમ જ કરતી હોય. લા સોળ. હા. આ તારી બાયડીને કાંઈ કહેતો હોય તો? અરે કેમ બા? હવે કામમાં કેવી હરવી હરવી કામ કરે છે. તમને તો ખબર છે ને કે એને આજ મજા નથી. વહુ ગેલો છે. ભાઈ એવી વાત નથી. એ કામ તો એને સારું હોય તે કરે છે ને. મહિનામાં 4-5 દિવસ એવું હોય એને. એટલે ઓ બા, તે તો મારા અશોકને વશમાં કરી લીધો. મેં શું કર્યું બા? હું કર્યું મને પૂછે છે? અરે તારા કયામાં તો હાલે છે, મારું તો કાંઈ સાંભળતો જ નથી. મેં એમને થોડું કાંઈ કીધું છે. કાંઈ નથી કીધું તે? એ મંડ્યો કેવા મને. બસ કરો બા. અરે તમને છે ને શરમ આવવી જોઈએ. એક સ્ત્રી થઈને સ્ત્રીની વેદના નથી જાણતા. તમને ખબર છે એને કેટલી પીડા થતી હોય હે? પણ ખબર નહીં હા તમારા મનમાં શું હાલે છે. પણ એક વાત કહું, જ્યાં સુધી તમારી જેવી હાહુ આ દુનિયામાં રહે ને ત્યાં લગી વહુ છે ને એ વહુ જ રહે, કોઈ દીકરી નહીં બને. પહેલાં તમે છે ને માં બનો. જવા દો ને અશોક.